નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આ સંબંધ મને દરેક રીતે યોગ્ય લાગે છે. બસ હવે તનું સંમત થાવ, આને નક્કી કરી લઈએ. રમેશજીએ પોતાની પત્ની મીરા સાથે કહ્યું, પહેલા તનુ હા કરે તો થાય ને. તેણે પણ અમને પરેશાન કરી રાખ્યા છે. સારા ભલા સંબંધોમાં ખામીઓ કાઢી દે છે અને સંયુક્ત પરિવારનું નામ સાંભળતા જ ભડકી જાય છે. આ વખતે હું તેની બિલકુલ નહીં સાંભળું. અને પછી આ સંબંધ તેની શરતો ઉપર ખરો ઉતરે છે. તો ખબર નથી આ અચાનક કેવી જીત ગઈ છે કે મોટા પરિવારમાં લગ્ન નહીં કરે. આ છોકરીઓએ શું થઈ ગયું છે? નીરાએ કહ્યું, તમને તો ખબર જ છે ને, આ બધું તેની બેસ્ટ ફ્રેન્ડ રિયાનું કરેલું છે. આવી ક્યાં હતી આપણી દીકરી? પણ આજકાલના બાળકો ઉપર તો તેના મિત્રોનો પ્રભાવ એટલો વધારે હોય છે કે પૂછો જ નહીં. રમેશજી બોલ્યા. બંને પતિ પત્ની સમિત અને ચિંતિત ગંભીર મુદ્રામાં વાત કરી રહ્યા હતા. ત્યાં જ તનુ ઓફિસથી આવી ગઈ. માતા પિતાના ગંભીર ચહેરા જોઈને ચોંકી ગઈ. પછી હસતા હસતા બોલી, ફરી કોઈ સંબંધ આવ્યો છે કે શું? તેના કહેવાની રીત બંનેને હસવું આવી ગયું હતું અને પળવારમાં માહોલ હળવો થઈ ગયો. ત્રણેય સાથે બેસીને ચા પીધી અને પછી રમેશજીના ઈશારે નીરાએ કહ્યું કે આ સંબંધમાં કોઈ કમી નથી લાગતી. અહીં લખનૌમાં જ લકડાના માતા પિતા તેમના મોટા દીકરા અને વહુ સાથે રહે છે. નાનો દીકરો મુંબઈમાં કામ કરે છે. તેની દવાની કંપનીની પ્રોડક્ટ મેનેજર છે. તનુ એક ક્ષણ માટે વિચારીને મુસ્કરાતા બોલી, અચ્છા, તે ત્યાં એકલો રહે છે? હા, તો ઠીક છે. બસ તેના માતા પિતા વારંવાર મુંબઈ ન જાય તો બસ. શું બકવાસ કરે છે તનુ? નીરાએ ગુસ્સો આવી ગયો. તે પોતાના દીકરાને દીકરો છે. શું તેઓ ત્યાં નહીં જઈ શકે? કેવી રીતે ગઈ છે તું? આ બધું સાંભળીને શીખી લીધું છે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને વિડીયોને અંત સુધી નિહાળવા વિનંતી છે. અમે આજે પણ તસરી છીએ. કોઈ મોટું આપણા માથે હોય તો કેટલું સારું થાત. પણ બધાનો સાથ વર્ષો પહેલાં છૂટી ગયો. અને એક તું છે. તું સાસરે ફક્ત પતિ સાથે મતલબ હોય છે. બાકીના સંબંધો પણ હોય છે. તેમની પણ એક મીઠાશ હોય છે. ના મમ્મી, મને ગભરામણ થાય છે. રિયા કહેતી હતી કે નીરા ગુસ્સામાં ઊભી થઈ ગઈ. મારે તો છોકરીએ કોઈ વાત સાંભળવી નથી. તે છોકરીએ આપણી સારી ભલી દીકરીનું મગજ બગાડી દીધું છે. આપણા પરિવારમાં ફક્ત આપણે ત્રણ જ છીએ. થોડા દિવસ પહેલા તો સંયુક્ત પરિવારમાં દરેક સંબંધનો આનંદ લેવા માંગતી હતી. અને પણ આ રિયાએ પોતાની નકારાત્મક વાતોથી તારું મગજ બગાડી દીધું છે. તનુએ પણ ગુસ્સો આવી ગયો. તે પણ પગ ઉપર પટકતી રૂમમાં ચાલી ગઈ. દોસ્તો, બેનપણીની સંગત અવશ્ય નડતી હોય છે. કારણ કે તે સારા રસ્તે પણ લઈ શકે છે અને ખોટા રસ્તે પણ લઈ જઈ શકે છે. રમેશજી અને નીરા માથું પકડીને બેસી રહ્યા. તેમનું બેસ્ટ ફ્રેન્ડ રિયાના લગ્ન 6 મહિના પહેલા દિલ્હીમાં થયા હતા. તેના સાસરે સાસુ સસરા અને પિતાનું નાનું પરિવાર છે. રિયા પણ સારી નોકરીમાં છે. નીરાએ તનુ પાસેથી અને રિયાના હાલચાલ મળતા રહે છે. દિવસભર બંને વોટ્સએપ પર ચેટ કરે છે. ઘણીવાર રજાના દિવસે બંને વાતો નીરાના કાન પકડે છે તો તે તેના મનમાં બેચેનથી થાય છે. તેમણે અંદાજો લગાવી લીધો હતો કે રિયા સાસુ સસરા અને અનુજની ખામીઓ કાઢી લે અને તનુની વાતો સંભાળતી રહે છે. તે તનુની બેસ્ટ ફ્રેન્ડ છે. તેની વિરુદ્ધ એક શબ્દ પણ સાંભળવું તનુને મંજૂર નથી. તનુએ દરેક વાત નીરા સાથે શેર કરવાની આદત છે. એટલે તે ઘણી વાતો જાતે જ તેમને કહેતી રહે છે. ક્યારેક તનુ કહે, આજે રિયાનો મૂડ બહુ ખરાબ છે. મમ્મી, અનુજે તને મોર્નિંગ વોક માટે ઉઠાવી દીધી. તેને સૂવું હતું. બિચારી પોતાની મરજીથી સૂઈ પણ નથી શકતી. એક દિવસ તનુએ કહ્યું કે રિયાની સાસુ હેલ્થ પર બહુ ધ્યાન આપે છે. તેને એ જ બોરિંગ ટિફિન ખાવું પડે છે. તો નીરાએ પૂછ્યું, તેની સાસુ ટિફિન બનાવે છે? હા, રિયા ઓફિસે જાય છે તો તેના ઘરનું બધું કામ સંભાળે છે. તેમના ઘરે રસોઈયો છે, પણ તેની સાસુ પોતાની દેખરેખ બધું ખાવાનું તૈયાર કરાવે છે. આ તો બહુ સારી વાત છે રિયા. રિયાએ તો ખુશ થયું જોઈએ. આમાં ફરિયાદ શું છે? શું ખુશ હશે બિચારી? તેને તો
ટિફિન બિલકુલ ગમતું નથી કે કોઈને ખવડાવી દે અને પોતાના માટે મનગમતું કંઈક ઓર્ડર કરે છે. બિચારી બિચારી આમાં બિચારી શું કરે છે? તેની સાસુ હેલ્ધી ખાવાનું બનાવે છે. એમાં શું ખોટું છે? તનુએ ગુસ્સો આવી ગયો. તને તેની તકલીફ કેમ નથી સમજતા? આ કોઈ તકલીફ નથી. નકામી વાતો સંભળાવીને તારો સમય અને મગજ બંને બગાડે છે. એ છોકરી 2 દિવસ તનુ ચૂપ રહી અને ત્રીજા દિવસે ફરી શરૂ થઈ ગઈ. રિયાના સસરાઓના બધા સંબંધીઓ દિલ્હીમાં જ રહે છે અને ક્યાંક કોઈના ઘરે ફંક્શન હોય છે તો ક્યારેક કોઈના ઘરે. ખબર નથી કેટલા દિવસ દેવર નણંદ છે તેઓ રજાના દિવસે ટાઈમપાસના પ્રોગ્રામ બનાવતા રહે છે. રિયા થાકી જાય છે. બિચારી નીરાએ કોઈ જવાબ ના આપ્યો. રિયાની વાતો સાંભળીને તે થાકી ગઈ હતી. તનુ વિચારસરણીવાળી સાવ બદલાઈ ગઈ હતી. તે પહેલા સ્નેહમયી હતી અને થોડા દિવસો પછી તનુમાં તે જ સંબંધની વાતોને આગળ વધારવા લાવી હતી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને કમેન્ટ દ્વારા અને સબસ્ક્રાઇબ દ્વારા અવશ્ય કરી દેજો. તનુ અને રજત મળ્યા. બંનેને એકબીજાને પસંદ કર્યા. તનુ બહુ ખુશી નક્કી થઈ ગયું. રજત મુંબઈમાં એકલો રહેતો હતો એટલે તેના માતા પિતાએ તેના લગ્નની ઉતાવળ હતી. લગ્ન સારી રીતે સંપન્ન થઈ ગયા. રિયા પણ અનુજ સાથે આવી હતી. તે તનુને કહેતી હતી, તારી જો મજા થઈ ગઈ તનુ, સૌ દૂર એકલો પતિ સાથે રહીશ. કાશ મને પણ આવી જ લાઈફ મળી હોત, પણ મારે તો અહીં મેળો લાગેલો રહે છે. રિયાની આ વાત સાંભળીને નીરાને ખૂબ જ ગુસ્સો આવ્યો. લગ્ન સરાંભર પૂરો થવાના 1 અઠવાડિયા પછી તનુ અને રજત મુંબઈ જવાની તૈયારી કરી રહ્યા હતા. તનુની ઓફિસની બ્રાન્ચ મુંબઈમાં હતી અને તેની યોગ્યતાને જોતા તેનું ટ્રાન્સફર મુંબઈ બ્રાન્ચ કરી દેવાયું. રજતના ભાઈ વિજય, ભાભી રેખા, 1 વર્ષનો ભત્રીજો યશ અને સ્નેહ લૂંટનારા સાસુ સસરા સાથે તનુનો 1 અઠવાડિયાનો સમય ખૂબ જ સારો પસાર થયો. વચ્ચે વચ્ચે રિયા પણ રચના આપતી રહેતી હતી કે સાસરિયાએ મુંબઈ આવવાનું કહેવાની અનૌપચારિક રીતે ન પડતી હતી, નહીં તો બધા અહીં દટી જશે. ભરપૂર સ્નેહ અને આશીર્વાદ સાથે બંને પરિવાર તેમના એરપોર્ટ સુધી છોડવા આવ્યા. તનુએ મુંબઈ પહોંચીને રજત સાથે નવું જીવન શરૂ કર્યું. રજતની સાથે તેનું જીવન ખુશીઓથી ભરી દીધું હતું. બંને સવારે નીકળી રાતે પાછા આવે અને વિન્ડ કેફ થોડી રાહ મળે. સવારે લતાબાઈ આવીને ઘરનું બધું કામ કરી દેતી હતી અને તનુ ઝટપટ કિચનનું કામ સંભાળીને તૈયાર થતી. 2 જણનું કામ વધારે નહોતું, પણ રાતે પાછા ફરીને કિચનમાં જવું ખટકતું હતું. રજતે કેટલી વાર કહ્યું હતું કે ડિનર માટે કોઈ બાઈ રાખી લઈએ, પણ તનુ કહેતી, આપણો આવવાનો સમય નક્કી નથી અને ઘરની ચાવી આપવી એ એક શેપ નથી. ચાલો ઠીક છે, સાથે મળીને કંઈ કરી લઈશું. તનુ રિયા સાથે હજી પણ સતત ચેટ ચાલતી રહેતી હતી. રિયા તેના આઝાદ જીવન પર રાહ ભરતી હતી. આ રીતે 5 મહિના પસાર થઈ ગયા. રજતને 1 અઠવાડિયાની ટ્રેનિંગ માટે સિંગાપુર જવાનો મોકલવામાં આવવાનો હતો. તેણે કહ્યું, એકલી કેવી રીતે રહીશ અને લખનૌથી મમ્મી પપ્પાને બોલાવી લઈએ. વળી અત્યાર સુધી ઘરેથી કોઈ આવ્યો નથી. ના, એકલી ક્યાં? રિયાનું ખૂબ મન થઈ રહ્યું છે આવવાનું. તે આવી જશે. મમ્મી પપ્પાને તારા પાછા આવ્યા પછી બોલાવીશું. તનીએ પોતાની રીતે વાત રજૂ કરવાનો પ્રયાસ કર્યો તો રજત માની ગયો. તનુએ એક તક મળતા જ રિયાને ફોન કર્યો. અહીં આવવાનો તારો પ્રોગ્રામ પાકો રાખજે, કારણ કે મારો પતિ સિંગાપુર જવાની તૈયારી કરી રહ્યો છે. કોઈ બહાનું નહીં. અરે પાકું છે, હું પહોંચી જઈશ. મને પણ આ ભીડમાંથી છુટકારો મળશે અને તારી સાથે શાંતિથી રહીશ. જે દિવસે રજત ગયો તે જ દિવસે સાંજ સુધી રિયા પણ મુંબઈ પહોંચી ગઈ. બંને સહેલીઓ ગળે મળતા હચકી ઉઠી. વાતોનો અંત જ નહોતો આવતો. મોડી રાત સુધી રિયાના કિસ્સા ચાલતા રહેતા હતા. સાસુ સસરાની વાતો, દેવર નણંદ સાથે હસી મજાકના કિસ્સા અને રિશ્તેદારોનો ફંક્શન કિસ્સા. બીજા દિવસે તનુએ રજા લીધી. બંને
ખૂબ ફર્યા, મૂવી જોઈ, શોપિંગ કરી અને રાતે ઘરે પાછા આવ્યા. રિયાએ કહ્યું, હાય, એવું લાગે છે કે કોઈ બીજી દુનિયામાં આવી ગયો છું. તારા ઘરમાં કેટલી શાંતિ છે. તનું દિલ ખુશ થઈ ગયું. અહીં આવીને તનું મુસ્કરાઈ, હવે થાકી ગયા છીએ, ઊંઘ જઈને કાલે ઓફિસે જઈશ. સાંજે જલ્દી આવી જઈશ અને સવારે મેડ આવી જશે અને બધું કામ કરી જશે. મારા ટિફિન સાથે તારું ખાવાનું પણ બનાવી રાખીશ. આરામથી ઉઠજે. બીજા દિવસે બધું કામ કરીને તનુ ઓફિસ ગઈ. બપોરે 12 વાગે રિયાનો ફોન આવ્યો. તનુ, શું કહું, મજા આવી ગઈ? હમણાં ઊંઘીને ઉઠી છું. તારા ઘરમાં કેટલી શાંતિ છે, કોઈ અવાજ નથી, કોઈ ઘોઘાટ નથી. અને થોડી વાતો કરીને રિયાએ ફોન મૂકી દીધો. તનુએ રીનાને પણ રિયાના આવવાનો પ્રોગ્રામ જણાવ્યો હતો. નીરાએ કહ્યું, કેટલા સારા લોકો છે. રિયાના સાસરિયાના બહુને આરામથી 1 મહિના માટે, અઠવાડિયા માટે ફ્રેન્ડને મળવા માટે મોકલી દીધા હતા. દોસ્તો, કારણ કે સાસરિયામાં કોઈ છોકરીનો ફ્રેન્ડને મળવાની હેસિયત હોતી નથી. ભાગ્યે જ કોઈક સાસુ સસરા સાળા મળી જાય છે તો તેને ફ્રેન્ડ સાથે મળવાનો મોકો મળે છે, બાકી હોતો નથી. તો પણ રિયા તેમની કદર નથી કરતી. રિયાએ આરામથી ફ્રેશ થઈને ખાવાનું ખાધું, ટીવી જોયું ને પછી ઊંઘી ગઈ. સાંજે તનુ આવી તો બંને ચા પીતા ડગલાબંધ વાતો કરી. રિયાની વાતોનો અંત ન હતો આવતો. અચાનક રિયાએ કહ્યું, તું પણ કહે, કંઈક કોની વાત સાંભળું? કોની વાત કરું? અહીં તો ફક્ત આપણે 2 જણી છીએ. સવારે જઈએ ને રાતે આવીએ. આખું અઠવાડિયું દોડધામમાં પસાર થઈ જાય છે. કારણ કે ઓફિસ અને નોકરી અને આ બધું સેટલમેન્ટ થતાં બહુ વાર લાગે છે. વીકેન્ડ પર પ્રારંભ મળે છે. ઘરમાં તો વાત જ કરવા માટે કોઈ નથી. હા, કેટલી શાંતિ છે અહીં. અહીં તો ઘરમાં ઘૂસતા જ સાસુમાનો ચા, નાસ્તો અને ખાવાની પૂછપરછ શરૂ કરી દે છે. હું તો થાકી ગઈ છું. ત્યાં રોજ કંઈક ને કંઈક ચાલતું રહે છે. રિયાની વાત સાંભળીને તનુ આજે પોતાના મનની હાલત પર ચોંકી ગઈ. તેને દિલમાં એક ઉદાસી લાગી. તેણે રિયાને વાતો સાંભળતા ડિનર માટે કહ્યું. વચ્ચે રિયાનો પતિ અને સાસુ સસરા સાથે કોના પર વાત કરતા રહ્યા. કારણ કે જ્યારે બંને સૂવા માટે સૂઈ તો બંનેના મનમાં અલગ અલગ ભાવો ઉદ્ભવી રહ્યા હતા. કારણ કે રિયા ગામમાંથી આવી હતી અને આ શહેરમાં રહેતી હતી. રિયા વિચારતી હતી, વાહ, કેવી સરસ લાઈફ જીવે છે તનુ. ઘરમાં કેટલી શાંતિ છે. ન કોઈ ઘોઘાટ, ન કોઈ અવાજ અને ન કોઈ દખલગીરી. શું ખાવું, ક્યાં જવું, પોતાની મરજીથી કંઈ પણ કહો. વાહ, કેવી લાઈફ છે. ત્યારે તનુ વિચારતી હતી કે રિયા ઘણા દિવસોથી પોતાના સસરાના રોદના રોવે છે. કાશ તે એકલી રહી શકત. પણ મને તો સમજાતું નથી કે એકલા રહેવામાં શું સુખ છે. અહીં તો આપણે બંને સિવાય જ્યારે ફક્ત બાઈ દેખાય છે, જે મશીનની જેમ કામ કરીને ચાલી જાય છે. અમારી ચિંતા કરનારું કોઈ નથી. માયકામાં પણ આપણે 3 જ હતા. મને કેટલો શોખ હતો સંયુક્ત પરિવારની વહુ બનીને દરેક સંબંધોનો આનંદ માણવાનો. પરંતુ અહીં તો દરેક વિંડીજ કોઈ મોલમાં કે મૂવી જોઈને રજા પસાર થઈ જઈએ છીએ. કારણ કે ઘરે આવીએ તો થાકેલા, કોઈ પોતાનું દેખાતું નથી. આ એકલા સંસારમાં એવું શું સુખ છે જેના માટે રિયા તરસે છે? આવા એકલાપણનો શું ફાયદો જ્યાં ન દેવરજી હસી મજાક હોય કે નણંદની છલાંગ? તો આવી એકલાપણે રહેવું એ પણ સારું ન હતું. કારણ કે સંયુક્ત પરિવાર અને પરિવાર સાથે રહેવાની મજા કોઈક અલગ હોય છે. ન સાસુ સસરાનો ઠપકો, ન તેનો સ્નેહભર્યો સંરક્ષણ હોય. બંને સહેલીઓ એકબીજાના જીવન વિશે વિચારતી હતી. તનુ નક્કી કરી ચૂકી હતી કે તેને કાલે સવારે લખનઉ ફોન કરીને સાસરેથી કોઈને કોઈ આવવા માટે જરૂર કહેશે. તેને પણ જીવનમાં દરેક સંબંધની મીઠાશનો અનુભવ કરવો છે. અચાનક તેની નજર રિયાની નજર સાથે મળી તો બંને હસી પડ્યા. રિયાએ પૂછ્યું, શું વિચારતી હતી? તારા વિશે. અને તું? તારા વિશે. અરે, પછી બંને હસી પડ્યા. પણ તનુની હસીમાં જે રહસ્યમય ઝંખાર હતી તે રિયાની સમજણની પેરે હતી. મિત્રો, જો તમને આ વાર્તા થોડી પણ સારી લાગી હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. અને એક નવી વાર્તા માટે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દોસ્તો,
વિડીયોને અંત સુધી નિહાળવા બદલ તમારો ખૂબ હૃદયથી આભાર અને ફરી મળીશું નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.